નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં મોડલ વર્બ્સ છે એની વિશે માહિતી મેળવી હતી. આજના વિડિયો લેક્ચરમાં આપણે આપણા ગ્રામરનો વિકાસ ગ્રામરનો નવું એક ચેપ્ટર છે ગ્રામરનું જે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેનું નામ શું છે? જેનું નામ છે ક્વેશ્ચન ટેગ્સ. આ ચેપ્ટર છે તમારી માટે કમ્પ્લીટલી નવું છે કે તમે ક્વેશ્ચન ટેગ્સ છે એને પહેલી વાર ભણી રહ્યા છો. પણ મિત્રો, ક્વેશ્ચન ટેગ્સ તમે ઇંગ્લિશમાં પહેલી વાર ભણી રહ્યા છો, તમે ગુજરાતીમાં એને દરરોજ બોલો છો. તો ક્વેશ્ચન ટેગ એ ખરેખર છે શું? ક્વેશ્ચન ટેગ કોને કહેવાય? ક્વેશ્ચન ટેગ જ્યારે આપણે બીજો યુનિટ શરૂ કરવાના છીએ, એકચ્યુઅલી મારે બીજું યુનિટ શરૂ કરવાનું હતું આપણા ટેક્સ્ટ બુકનું, પણ એનો મેં અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે એમાં ક્વેશ્ચન ટેગ છે એનો ઘણા બધા ઉપયોગ છે. એના પ્રી ટાસ્કમાં જ આપણને ક્વેશ્ચન ટેગની એક્ટિવિટી આપેલી છે. એટલે સૌથી પહેલા આપણે ક્વેશ્ચન ટેગ છે એની વિશે અભ્યાસ કરી લઈએ, ત્યાર પછી આપણે જ્યારે યુનિટ નંબર 2 આપણું જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે એમાં ક્વેશ્ચન ટેગની જે એક્ટિવિટી આવશે તમે સહેલાઈથી કમ્પ્લીટ કરી શકશો. બરાબર? તો ક્વેશ્ચન ટેગ છે એ ખરેખર કહેવાય કોને? તો આપણે એની સિમ્પલ અને સરળ ભાષામાં સમજીએ તો કોઈ પણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ કહેવાય છે. આપણે વ્યાખ્યા લખીએ એની કે કોઈ પણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ કહે છે. ખૂબ જ સરળ ભાષા છે કે ક્વેશ્ચન ટેગ્સ એટલે શું? તો કે કોઈ પણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ્સ કહેવાય છે. મેં તમને જેમ શરૂઆતમાં કીધું એમ કે તમે ગુજરાતીમાં એને દરરોજ બોલો છો, તો આપણે એક સાઈડ રહેવા દઈએ. અત્યારે તમે એની તરફ ધ્યાન ન દો. આપણે માત્ર વ્યાખ્યા સમજવા માટે લખી છે. હવે એ વ્યાખ્યા હું તમને સમજાવું કે મેં તમને જેમ કીધું એમ કે તમે ગુજરાતીમાં દરરોજ બોલો છો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખીએ ફોર એક્ઝામ્પલ ગુજરાતીમાં. બરાબર? તમે ગઈકાલે બહાર ગયા હતા. બરાબર ને? એક વાક્ય. બીજું વાક્ય લખીએ તમને આ કાર્ય નથી આવડતું. નથી આવડતું ને? તમે ગઈકાલે બહાર ગયા હતા. બરાબર ને? તો જો મિત્રો, આપણે વાક્યના અંતે આ છે બરાબર ને અથવા તો નથી આવડતું જે લખ્યું છે એ મિત્રો આપણા ગુજરાતીના ક્વેશ્ચન ટેગ છે. આને તમે ક્વેશ્ચન ટેગ છે એ કહી શકો, જેનો ઉપયોગ આપણે દરરોજ ગુજરાતીમાં કરીએ છીએ. આપણે અવારનવાર વાતચીતમાં કોઈકને આપણે આપણું કાર્ય છે એ સાબિત કરવા માટે એવું પૂછતા હોય છે કે મેં તને ગઈકાલે પેન આપી હતી ને? આપણે એવો પ્રશ્ન એને શોર્ટમાં પૂછીએ છીએ. એનો મતલબ શું છે કે સામેવાળો વ્યક્તિ જવાબમાં આપણને શું કહેશે? હા કે ના કહેશે. હવે તમે એમ પૂછો કે મેં તને ગઈકાલે પેન આપી હતી કે નહીં? તો આપી હતી કે નહીં તમે જે પ્રશ્ન પૂછો છો એ શું છે? ક્વેશ્ચન ટેગ છે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ક્વેશ્ચન ટેગ કહેવાય છે, અને ગુજરાતીમાં એને ટૂંકા પ્રશ્ન કહેવાય છે. મિત્રો, હવે આપણે વ્યાખ્યા સમજીએ કે કોઈ પણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ્સ કહે છે. તો તમે જુઓ કે આ બે વાક્યો લખ્યા, એના અંતે આપણે જે ટૂંકા પ્રશ્નો છે એ પૂછ્યા, એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ક્વેશ્ચન ટેગ્સ કહેવાય છે. હવે આપણે લખીએ કે ક્વેશ્ચન ટેગ્સના ઘણા બધા પ્રકાર છે. આપણે મુખ્યત્વે
4 પ્રકાર શીખવાના છીએ બરાબર ક્વેશ્ચન ટેગ ના ઘણા બધા પ્રકાર છે પણ આપણા સિલેબસમાં કેટલા પ્રકાર આપેલા છે મુખ્યત્વે 4 પ્રકાર છે એ આપણને આપેલા છે એ 4 પ્રકાર છે કયા કયા છે આપણે જોઈએ પહેલું છે નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ પહેલો પ્રકાર છે નેગેટિવ ક્વેશ્ચન ટેગ જેને શું કહેવાય છે નકાર ટૂંકા પ્રશ્નો બરાબર પછી બીજો પ્રશ્ન છે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ્સ બીજો પ્રકાર છે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ એટલે હકારક ટૂંકા પ્રશ્નો ત્યાર પછી ત્રીજો પ્રકાર છે જેનું નામ છે ક્વેશ્ચન ટેગ્સ વિથ હેવ એન્ડ બી ક્વેશ્ચન ટેગ્સ with have and be આ ત્રીજો પ્રકાર છે અને ચોથો પ્રકાર જે આપણે જોવાનો છે એ કયો છે તો કે ક્વેશ્ચન ટેગ્સ વિથઆઉટ question tags without have and be કે have અને be વગરના question tags તો સૌથી પહેલું છે નેગેટિવ question tags ત્યાર પછી છે પોઝિટિવ question tags with have and be અને ત્યાર પછી છે question tags without have and be તો મિત્રો આપણે આ ચાર પ્રકાર છે એ 8મા ધોરણના સિલેબસમાં આપણને આપેલા છે આ ચાર પ્રકારનો છે આપણે અભ્યાસ છે એ કરવાનો છે જેમાં આજે આપણે શરૂઆતનો ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે એટલે આપણે સૌથી પહેલા બે પ્રકાર છે નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ અને પોઝિટિવ ક્વેશ્ચન ટેગ્સ છે એની વિશે આપણે માહિતી મેળવવાની ટ્રાય કરીએ સો લેટ્સ બિગિન નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ તો મિત્રો સૌથી પહેલો પ્રકાર જે આપણે સમજવાનો છે એ કયો છે નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ બરાબર તો નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ છે એ ખરેખર કોને કહેવાશે તો આપણે જોઈએ કે નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ છે એ આપણે કઈ રીતે ઓળખી શકીશું તો એમાં આપણે લખીએ જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ પોઝિટિવ એટલે કે હકાર હોય તો ક્વેશ્ચન ટેગ ક્યુટી ટૂંકમાં લખું છું એનો મતલબ થશે ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવે છે એટલે કે નકારમાં આવે છે હવે જે સમજવા જેવી વાત છે આમાં એક જ નિયમ છે અને એક જ નિયમ સરળ અને સાદો છે કયો છે તો કે જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ પોઝિટિવ એટલે કે હકાર હોય તો ક્વેશ્ચન ટેગ છે એ શેમાં આવે છે નેગેટિવ એટલે કે નકારમાં આવે છે ખૂબ જ સરળ છે શા માટે હજી તમને મને ખબર છે હજી તમને સમજણ નથી પડી બહુ સમજવાનું ખૂબ જ સહેલું છે કે જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ છે એ હકારમાં આપેલું હોય તો ક્વેશ્ચન ટેગ છે એ આપણે શેમાં લખવાનો છે નકારમાં લખવાનો છે તો આપણે કરવાનું શું છે તો કે આપણને આપેલું જે વાક્ય છે એ આપણે જોવાનું છે કે જો એ વાક્ય આપણને આપ્યું છે એ હકારમાં આપેલું છે તો આપણે જે ક્વેશ્ચન ટેગ લખવાનો છે એ શેમાં લખવાનો છે નકારમાં લખવાનો છે અને ઈ ક્વેશ્ચન ટેગ જે આપણે નકારમાં લખીએ એને આપણે શું કહેવાય નેગેટિવ ક્વેશ્ચન ટેગ એને શું કહીશું આપણે નેગેટિવ ક્વેશ્ચન ટેગ ઉદાહરણ આપણે સમજશું એટલે તમને તરત ખ્યાલ આવી જશે તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ હી ઇઝ અ ડોક્ટર હવે જો તમને ક્વેશ્ચન ટેગ છે એ આવી રીતે પૂછાશે આવી રીતનું એનું ફોર્મેટ છે ક્વેશ્ચન ટેગ છે આપણે ક્યાં લખવાનો છે વાક્યને અંતે આ વાક્ય આપણને આપેલું છે એની ઉપરથી આપણે ક્વેશ્ચન ટેગ છે એ લખવાનું છે હવે ધ્યાનથી સમજો
જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ, હવે આટલું જે ઈ મુખ્ય વાક્ય છે, અહીંયા આવશે ઈ ટૂંકો પ્રશ્ન છે જે આપણે લખવાનો છે, એને શું કહેવાય? ક્વેશ્ચન ટેગ. કે જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ પોઝિટિવ એટલે કે હકાર હોય, તો અહીંયા આપેલું જે સેન્ટેન્સ છે એ હકાર છે. હકાર છે એનો મતલબ શું છે કે અહીંયા તમે જો ક્રિયાપદ કયું છે? ઇઝ છે, બરાબર? તો એ શેમાં છે? હકારમાં છે. નકારમાં નથી. એ શા માટે આપણે કહી શકીએ? કારણ કે આમાં ક્યાંય નોટનો ઉપયોગ થયો નથી. જો નકારમાં હોત તો આવું આપ્યું હોત, ઇઝ નોટ આપ્યું હોત, વોઝ નોટ આપ્યું હોય, બરાબર? ઇઝ નોટ કે વોઝ નોટ આપ્યું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ છે ઈ શેમાં છે? તો કે નકારમાં છે. પરંતુ અહીંયા વાક્ય છે, આ જે વાક્ય આપ્યું છે ઈ શેમાં આપેલું છે? હકારમાં આપેલું છે, બરાબર? તો કે he is a doctor, કે જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ છે એ પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ છે એ આપણે શેમાં લખવાનો છે? નકારમાં લખવાનો છે. હવે ક્વેશ્ચન ટેગ એટલે શું મિત્રો? કંઈ નહીં કે અહીંયા જે ક્રિયાપદ આપ્યું છે એને આપણે નેગેટિવ ફોર્મમાં લખી નાખીએ એટલે એ ક્વેશ્ચન ટેગ છે એ આપણો નકારમાં બની જાય છે. અને જે કર્તા છે એ આપણે પાછળ લખવાનો હોય છે એટલે આપણે શું કરી નાખવાનું? isn't he. આ આપણો જવાબ છે. એક વાત મિત્રો એ યાદ રાખવાની છે કે તમને જે કર્તા અહીંયા આપેલો છે એ કર્તા છે તમારે પ્રશ્નની પાછળ છે એ લખવાનો છે. એ કર્તા છે જો તમને એમ ઇઝ હી શી ઇટ આપેલું હોય છે તો તમે સીધું હી શી ઇટ લખી નાખો એ ચાલશે. પણ તમને જો કોઈ છોકરાનું નામ આપ્યું હોય, હાર્દિક આપ્યું હોય, પછી માની લો કોઈ છોકરીનું નામ આપ્યું હોય, પ્રીતિ આપેલું હોય, તો તમારે એની કર્મ વિભક્તિ લખવાની છે. એટલે કે હાર્દિકની કર્મ વિભક્તિ શું થાય? હિમ. અને આની શું થાય? હર. બરાબર? અને એની કર્તા વિભક્તિ આપણે કર્તા વિભક્તિ લખવાની છે. કર્તા વિભક્તિ શું થશે? હી. અને આની શું થશે? શી. પણ જ્યારે આપણને હી શી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન આપેલું છે ત્યારે આપણે એનું ઈ જ આપણે અહીંયા લખવાનું છે. અહીંયા જો કોઈ નામ આપેલું હોય તો આપણે અહીંયા એનું હી કરી નાખવાનું છે. આખું હાર્દિક નામ એવું લખવાનું નથી. ફોર એક્ઝામ્પલ તમે સમજી લો કે અહીંયા લખ્યું હોય કે હાર્દિક is a doctor, બરાબર? આપણે લખીએ હાર્દિક is a doctor. તો અહીંયા તમે ક્વેશ્ચન ટેગ લખો ત્યારે તમારે શું લખવાનું છે? isn't he. બરાબર? કે he is a doctor, કે તે ડોક્ટર છે. isn't he શું એ નથી, બરાબર? તો આ છે એ શું છે? ટૂંકો પ્રશ્ન છે, બરાબર? ત્યાર પછી બીજું વાક્ય આપણે જોઈએ. you have won. you have won અહીંયા આવશે, બરાબર? તો you have won. હવે આ મુખ્ય ક્રિયાપદ છે એ કેવું છે? પોઝિટિવ એટલે કે હકાર છે. તો ક્વેશ્ચન ટેગ છે એમાં આપણે શેમાં બનાવવાનો છે? નકારમાં બનાવવાનો છે, બરાબર? તો have છે એનું શું થઈ જશે? haven't થઈ જશે. એટલે આપણે શું લખવાનું? haven't કરતા કોણ છે? you. એટલે શું આવશે? you. haven't you. બરાબર? તો આવી રીતે મિત્રો આપણે નકાર ક્વેશ્ચન ટેગ છે એ મેળવવાનો છે. પરંતુ એની પહેલા હું તમને એક વાત સમજાવી દઉં. જે એના શોર્ટ ફોર્મ છે એની વિશે આપણે જાણી લઈએ કે શોર્ટ ફોર્મ છે અમુક કેવા છે. તો કે ફોર એક્ઝામ્પલ m પ્લસ નોટ આપેલું છે તો એનું શોર્ટ ફોર્મ તમારે કરવાનું છે ain't અથવા aren't. બરાબર? પછી તમને is પ્લસ નોટ આપેલું છે તો તમારે કરવાનું છે isn't. ત્યાર પછી તમને are પ્લસ નોટ આપેલું હોય તો તમારે કરવાનું છે aren't. પ્લસ was પ્લસ નોટ તમને આપેલું હોય તો તમારે કરવાનું છે wasn't. were પ્લસ નોટ આપેલું હોય તો તમારે કરવાનું છે weren't. has પ્લસ નોટ આપેલું હોય તો તમારે કરવાનું છે hasn't. have પ્લસ નોટ આપેલું હોય તો તમારે કરવાનું છે haven't. તો આ જે શોર્ટ ફોર્મ છે એ મિત્રો તમારે લખી લેવાના છે. આ શોર્ટ ફોર્મ મિત્રો તમને યાદ રહેવા જરૂરી છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે સર m પ્લસ નોટ આપેલું છે તો ain't કે aren't જ શું કામ લખવાનું?
તો આપણે અહીંયા આવી રીતે નથી લખી શકતા આર નોટ, એવી રીતે આપણો જવાબ આપણે નથી લખવાનો. ખરેખર આપણે લખીએ છીએ એનું શોર્ટ ફોર્મ જ છે, પણ આપણે પ્લસ નોટ નથી લખવાનું. શા માટે? કારણ કે ક્વેશ્ચન ટેગ નું બીજું નામ શું છે? ટૂંકો પ્રશ્ન છે. જેમ બને એમ આપણો પ્રશ્ન છે એ ટૂંકો કરવાનો છે. એટલે આ શોર્ટ ફોર્મ છે મિત્રો તમારે યાદ રાખવા જરૂરી છે. શોર્ટ ફોર્મ તમને યાદ નહીં હોય તો તમે પ્રશ્ન છે એનો જવાબ લખી શકશો નહીં. એટલે તમે આ પોઝિટિવ ક્વેશ્ચન ટેગ લખો એની પહેલા પણ તમારે મિત્રો આ શોર્ટ ફોર્મ છે એની યાદી બનાવી નાખવાની છે. આ શોર્ટ ફોર્મ તમને યાદ હશે તો ક્વેશ્ચન ટેગ તમે સહેલાઈથી લખી શકશો. બરાબર? તો m plus not is equal to ain't or aren't, is plus not is equal to isn't, are plus not is equal to aren't, was plus not is equal to wasn't, were plus not is equal to weren't, has plus not is equal to hasn't અને have plus not is equal to haven't. તો ક્વેશ્ચન ટેગ મિત્રો આવડવા માટે આ જે શોર્ટ ફોર્મ છે એ જરૂરી છે. બરાબર? ત્યાર પછી આપણે નેગેટિવ ક્વેશ્ચન ટેગ સૌથી પહેલા એનો પ્રકાર છે ભણી રહ્યા છે. જેમાં શું છે કે જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ છે એ નેગેટિવ એટલે કે નકારમાં આવે છે. હકાર ક્રિયાપદ તો નકાર ક્વેશ્ચન ટેગ. વાક્ય જોયું he is a doctor, તો આ મુખ્ય ક્રિયાપદ છે એ હકાર આપેલું છે એટલે ક્વેશ્ચન ટેગ છે એનો કેવો બનશે? નકાર. હવે અહીંયા ક્રિયાપદ તરીકે is આપેલું છે જો. બરાબર? is આપેલું છે એટલે એનું શોર્ટ ફોર્મ આપણે શું લખ્યું છે ક્વેશ્ચન ટેગમાં? isn't. અને અહીંયા જે મિત્રો કર્તા આપેલા છે એ કર્તા આપણે એમના એમ રહેવા દેવાના છે. પણ જો કર્તાની જગ્યાએ આપણને કોઈ નામ આપેલું છે, ત્રીજા પુરુષ એકવચનમાં છોકરો કે છોકરીનું નામ અથવા તો પ્રાણીનું નામ આપેલું છે, તો મિત્રો આપણે એની કર્તા વિભક્તિ છે એ પાછળ મૂકવાની છે, એનું નામ છે એ મૂકવાનું નથી. હાર્દિક ઇઝ અ ડોક્ટર, તો આપણે isn't હાર્દિક નથી લખવાનું, isn't he લખવાનું છે. you have won, તો આપણે શું લખશું? have છે તો have plus not નકાર લખવાનો છે. બરાબર? એટલે have plus not છે એનું શું થશે? haven't. અને અહીંયા you છે એ કર્તા વિભક્તિ આપણે you છે એ આમદન રહેવા દેવાની છે. તો મિત્રો આ હતો આપણો નેગેટિવ ક્વેશ્ચન ટેગ. હવે આપણે નેગેટિવ ક્વેશ્ચન ટેગ છે એના અમુક પ્રશ્નો જોઈએ જેથી કરીને તમને એની વિશેષ માહિતી છે એ મળે. તો મિત્રો અહીંયા નેગેટિવ ક્વેશ્ચન ટેગ છે એના અમુક પ્રશ્નો મેં આપેલા છે. એ નેગેટિવ ક્વેશ્ચન ટેગ આપણે સમજતા જઈએ, એના જવાબ છે લખતા જઈએ. બરાબર? તો પહેલું વાક્ય છે it is a hot day today. તો આપણે સૌથી પહેલા જોવાનું છે એ શું જોવાનું છે? તો કે મુખ્ય વાક્ય જે આપ્યું છે એ હકાર છે કે નકાર છે? તો તમે જુઓ મુખ્ય વાક્ય છે એ શેમાં આપેલું છે? હકારમાં આપેલું છે. હકારમાં આપ્યું હોય એટલે એનો જે ક્વેશ્ચન ટેગ છે એ લખવાનો છે, શેમાં લખવાનો છે? નકારમાં લખવાનો છે. બરાબર? તો ક્રિયાપદ છે એની સૌથી પહેલા આપણે એમાં અંડરલાઈન કરી નાખવાનું. ક્રિયાપદ કયું છે? is. અહીંયા કયું છે? has. અહીંયા am, અહીંયા were, are અને has. તમે પેલું કોષ્ટક હમણાં અહીંયા લખ્યું હતું એ તમારી પાસે હશે, જોઈ લો કે આવા ક્રિયાપદ આપ્યા હોય તો એનું નેગેટિવ ફોર્મ છે એ શું થાય છે એમાં આપણે લખ્યું હતું. બરાબર? ત્યાર પછી આપણે લખવાનું it is a hot day today, કે આજે ખૂબ જ ગરમ દિવસ છે. તો આપણે એનું નેગેટિવ લખવાનું છે કે શું? નથી. બરાબર? એટલે is આપેલું છે એટલે એનું નેગેટિવ ફોર્મ શું થશે? isn't. અને આપણને કર્તા તરીકે શું આપ્યું છે? it. તો આપણે અહીંયા લખી નાખવાનું isn't it. તો આપણો ક્વેશ્ચન ટેગ છે થઈ ગયો કે it is a hot day today, isn't it? ત્યાર પછી છે મોહન has a car. ક્રિયાપદ છે એ કયું છે? has. બરાબર? તો has છે એનું નેગેટિવ ફોર્મ શું થાય છે? hasn't. હવે તમે જુઓ કે અહીંયા કર્તા it આપ્યું હતું તો આપણે સીધું it લખી નાખ્યું, પણ અહીંયા કર્તા તરીકે શું આપ્યું છે? એક નામ આપેલું છે. નામ કોનું છે? મોહન. મોહન એટલે છોકરો. બરાબર? તો છોકરાનું નામ હોય તો એની કર્તા વિભક્તિ શું થાય? he. એટલે અહીંયા શું આવશે? hasn't he. ત્યાર પછી છે I am a teacher. બરાબર? તો હવે am છે એનું શોર્ટ ફોર્મ છે મિત્રો યાદ રાખવાનું, ક્યારેય amn't થશે નહીં. એનું શોર્ટ ફોર્મ શું થશે? ain't અથવા aren't. તો આપણે અહીંયા લખશું am આપેલું છે એટલે શું લખશું? ain't. અને I છે એ કર્તા છે એટલે શું આવશે? ain't I. I am a teacher. ain't I કે હું શિક્ષક છું, શું નથી. ત્યાર પછી છે you were wrong, કે તમે ખોટા છો. બરાબર? તો અહીંયા were છે એનું નેગેટિવ શું થશે? weren't. અને અહીંયા કર્તા વિભક્તિ શું આપેલી છે? you. એટલે શું થશે? weren't you,
કે તમે ખોટા છો. શું તમે ખોટા નથી? ત્યાર પછી છે they are playing in the garden, કે તે લોકો ગાર્ડનમાં એટલે કે બગીચામાં રમી રહ્યા છે. હવે કરતા આપણને ક્રિયા પછી શું આપ્યું છે? આર, અને આર છે શેમાં છે? હકારમાં. આર નું નકાર શું થાય છે? આરંટ. અને અહીંયા શું આપ્યું છે? કર્તા વિભક્તિ તરીકે they. તો આપણે શું લખી નાખવાનું? they aren't they. They are playing in the garden, aren't they? ત્યાર પછી છે મિતુલ has drive a car, કે મિતુલ છે એ કાર ચલાવી રહ્યો છે. બરાબર? તો મિતુલ has drive a car, બરાબર? તો એમાં આપણે લખવાનું છે has નું શું થશે? hasn't. અને મિતુલ છે એ આપણને છોકરાનું નામ આપેલું છે, એની કર્તા વિભક્તિ છે એ શું થાય? he, hasn't he. બરાબર? એટલે આપણો આવી રીતે ક્વેશ્ચન ટેગ છે એ બનશે. હવે તમે જુઓ કે જે આ ક્વેશ્ચન ટેગ લખેલા છે એ દરેક ક્વેશ્ચન ટેગ છે એ શેનાથી જોડાયેલો છે? નોટ થી જોડાયેલો છે, જેનું આપણે નેગેટિવ ફોર્મ છે એ શોર્ટમાં લખેલું છે. બરાબર? અને પ્લસ જે યાદ રાખવાનું છે ક્વેશ્ચન ટેગમાં એ શું છે? તો કે ક્વેશ્ચન માર્ક. કે પરીક્ષામાં ઘણી વખત તમને ક્વેશ્ચન માર્ક છે એ આપેલો હોય, ઘણી વખત તમને ક્વેશ્ચન માર્ક છે એ આપેલો હોતો નથી. તો તમારે ક્વેશ્ચન માર્ક છે એ શોર્ટ ફોર્મની પાછળ અવશ્યપણે કરવો પડે છે. જો તમે શોર્ટ ફોર્મમાં ક્વેશ્ચન માર્ક કરતા ભૂલી જશો તો મિત્રો તમારો માર્ક છે એ મળશે તમને નહીં. તમારું વાક્ય છે એ કેવું પડશે? ખોટું પડશે. એટલે ક્વેશ્ચન ટેગમાં ક્વેશ્ચન માર્ક છે મિત્રો તમારે ક્યારેય ભૂલવાનો નથી. જો તમે એ ભૂલી જશો તો તમને એનો માર્ક્સ છે એ મળશે નહીં. તો આ રીતે મિત્રો નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ છે એ આપણો પહેલો પ્રકાર હતો, જે પહેલો પ્રકાર આપણે ભણ્યા. નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડિયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે ક્વેશ્ચન ટેગનો બીજો પ્રકાર જે છે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ એ ભણીશું. ત્યાં સુધી તમારે નેગેટિવ ક્વેશ્ચન ટેગ છે એની એક્સરસાઇઝ ગોતતી રહેવાની છે અને એના જવાબ છે તમારે લખતા લેવાના છે. જો તમને ક્યાંય એનો જવાબ છે એ મેળવવામાં મુશ્કેલી પડે અથવા તો તમને કન્ફ્યુઝન થાય તો તમારે એ મને મોકલવાનું છે, આપણે એમાં સોલ્યુશન છે એ લાવી દઈશું. ઓકે ગાઈઝ, તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીશું. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.